સુરેન્દ્રનગરના વઢવાણમાં નલ સે જલ યોજના હેઠળ 55 કરોડ રૂપિયાના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવી, પરંતુ નબળી ગુણવત્તાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળ્યું છે। થોડું દબાણ આવતા જ પાઇપલાઇન તૂટી જાય છે, જેના કારણે ડ્રેનેજનું ગંદુ પાણી લોકોના ઘરોમાં પહોંચે છે। આડેધડ ખોદકામથી શહેરની હાલત કફોડી બની ગઈ છે, જેના કારણે વઢવાણવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે। નાગરિકો આ યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને ગુણવત્તાયુક્ત કામગીરીની માંગ કરી છે। रोड में जैसे 55 लाख रुपया खर्चे पीवा पानी की लाइन आश्रे एक वर्ष पहला नाखवामां आवी थी, परंतु हल्की गुणवत्तावाળી पाइपलाइन नाखवामां आवती एवुं देखाई आवे छे। कारण के जो फोक्स आपी पानी आपे तो लाइन फाटी जाए, ठेर ठेर जगह लाइन लीक थी जाए। लाइन लीक थवाना कारणे रोड खोदवा पड़े, रोड तूटी जाए है અને ફરી સમારકામ કરે તો વળી પાછું જો ધીમું પાણી આપે તો લોકોને પાણી નથી પહોંચતું। તો મને એવું લાગે છે કે આ લોકોના જનતાના જે પરસેવાના ટેક્સના પૈસા હોય એનો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે। 55 લાખ રૂપિયા ખર્ચવા છતાં આજની તારીખમાં 5-6 દિવસ સુધી પાણી માણસને મળતું નથી। સૌથી પહેલા તો પાણીની સમસ્યા છે। જૂનો વાલ એકદમ ચાલુ હતો, એને એકદમ બંધ કરી નાખ્યું છે। જૂના વાલમાં પાણી વગર મોટર ઉપર ચડી જતું હતું, છતાં અમારા ના પડવા છતાં એ લોકો એવું કીધું છે, ધમકી આપી હતી કે અમે આ નવો નહીં નાખી તો જૂનો વાલ અમે બંધ કરીને જતા રહેશું, પછી પાણી શેમાં આવશે। એવું કહ્યા પછી કે છે અમે વાલ નાખવો પડશે એમ કરીને વાલ નાખી ગયા છે। અને ઉપર જતાં આગળ એવી પણ સમસ્યા ઊભી કરી છે કે આગળ ખાડ કૂવાનો પાઇપ એ લોકોએ તોડી નાખ્યો છે। સમો કરવાની વાત થઈ તો એ લોકોએ ના પડી કે ના અમે સમો નથી કરવાના, અમારા કામમાં વસ્તુ આવતી નથી।